નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકામાં નિયમોને નેવે મૂકી કારોબારી ચેરમેનના નામનું બોર્ડ લગાવી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. હજુ સુધી ચેરમેનની સત્તાવાર વરણીની પ્રક્રિયા પૂરી થઈ નથી, ત્યાં જ બોર્ડ મારી દેતા વિપક્ષ કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે અને આ બોર્ડ તાત્કાલિક હટાવવાની માંગ સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. પાટણ નગરપાલિકામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાલિકા તંત્ર દ્વારા નિયમો પૂર્ણ થાય તે પહેલાં જ કારોબારી ચેરમેનના નામનું ઓફિશિયલ બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના સામે આવતા જ પાલિકામાં ગણગણાટ અને વિવાદ શરૂ થઈ ગયો છે. પાટણ પાલિકામાં સત્તાવાર રીતે માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણા થવા પામી છે અને પાલિકાની વિવિધ સમિતિઓ માટે પાલિકા પ્રમુખે બોર્ડ બોલાવી વિવિધ સમિતિઓ અને ચેરમેનની વરણી સત્તાવાર કરવાની બાકી જ છે. તે અગાઉ જ કારોબારી ચેરમેનના નામ સાથેનું બોર્ડ વિવાદમાં આવવા પામ્યું છે. આ બાબત પાલિકા વિરોધ પક્ષના સદસ્ય દીપક પટેલ સહિત કોંગ્રેસના સદસ્યો દ્વારા પાલિકા પરિસર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેનનું નામનું બોર્ડ પાલિકામાં લગાવતા જ કોંગ્રેસના સદસ્ય દીપક પટેલે આ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે કારોબારી ચેરમેનનો હોદ્દો નગરપાલિકામાં બંધારણીય છે, તેના માટે નિયમ મુજબ સામાન્ય બોર્ડની બેઠક બોલાવવી પડે છે અને ત્યારબાદ જ નામ નક્કી થાય. નિયમ પ્રમાણે પાલિકા પ્રમુખ દ્વારા બોર્ડની બેઠક બોલાવવામાં આવે છે, ત્યારબાદ અલગ અલગ સમિતિઓની રચના થાય છે અને છેલ્લે એ સમિતિઓ પોતાના ચેરમેનની પસંદગી કરે છે. પરંતુ પાટણ પાલિકામાં હજુ આ પ્રકારની કોઈ જ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, છતાં સત્તાના નશામાં અતિ ઉત્સાહમાં આવીને કારોબારી ચેરમેનનું નામ જાહેર કરી બોર્ડ પણ મારી દેવાયું છે. આ ગેરબંધારણીય પ્રક્રિયા સામે પાલિકાના કોંગ્રેસના સદસ્ય દ્વારા તાત્કાલિક ધોરણે આ વિવાદિત બોર્ડ ઉતારી લેવાની માંગ કરવામાં આવી છે. આ મામલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નગરપાલિકા અધિનિયમમાં નેમપ્લેટ ન લગાવવું એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. કારોબારી ચેરમેનની રૂએ તેઓ કામકાજ ન કરી શકે પણ ઓફિસમાં બેસી શકે અને તેમના નામની નેમપ્લેટ પણ લગાવી શકાય છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા પ્રમુખ અને તંત્ર પોતાની આ ભૂલ સુધારે છે કે પછી આ મુદ્દે પાટણનું રાજકારણ વધુ ઉગ્ર બનવા પામે છે. વરણી ગેરબંધારણીય છે એવી બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય લખેલી નથી. સમિતિની રચના જે છે તે સમિતિની રચના નગરપાલિકામાં લખેલી છે. હું રાજકીય વ્યક્તિ નથી, નગરપાલિકાની વહીવટી અધિકારી છું. આથી વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ વચ્ચે જે કોઈ પણ પ્રકારની રાજકીય નિવેદનબાજી થતી હોય અથવા વિરોધ થતા હોય તો એ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવાનો મને અધિકાર નથી અને એ માટે હું અધિકૃત નથી. પરંતુ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ એવું કહે છે કે કેબિન બનાવવી એ તો પહેલાં પણ હતી અને જે તે ચેરમેનોની કે ઉપપ્રમુખની ને પ્રમુખની કેબિનો હોય તો એમાં એ હોય એ પણ કંઈ ખોટું નથી. અને કારોબારી ચેરમેન તરીકે સંગઠને કદાચ કારોબારી ચેરમેનને જાહેર કરેલા છે તો નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય એવું લખેલું નથી કે શ્રી નીલમ પટેલે ખુરશી પર ન બેસવું. નગરપાલિકાની 19/5/2026ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પાટણ નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. એજન્ડા માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીનો જ હતો, બીજો કોઈ એજન્ડા હતો જ નહીં. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દંડક અને એમના કારોબારી ચેરમેનની વરણી એમને સભાખંડમાં કરી દીધી. પરંતુ આ વરણીને લઈને ચીફ ઓફિસર દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં કારોબારી ચેરમેન પ્રમુખ અને ઉપપ્રમુખની એક જ ઓફિસ હતી. પરંતુ અગાઉ પણ એમને કીધેલું કે ભાઈ મારી રૂલિંગ પાર્ટી છે, એટલે રૂલિંગ પાર્ટીના નાતે બેને સવારે 3 ઓફિસ અલગ કરી દીધી, 3 ઓફિસના બોર્ડ પણ અલગ કરી દીધા અને એમાંય કારોબારીની તો નિમણૂક હજી થઈ જ નથી. તેમ છતાં નામ સાથેની નેમપ્લેટ લગાવી દીધી. એ ખરેખર કાયદાની પ્રક્રિયાની વિરુદ્ધ છે. એ નેમપ્લેટ લગાવી જ ના શકે અને એ ઓફિસની પણ ફાળવણી જ્યાં સુધી ચેરમેન નિમાય ના ત્યાં સુધી એ ઓફિસની પણ ફાળવણી ના કરી શકે. પરંતુ બેનને કાયમ દરેક બાબતે ગોળ ગોળ વાતો કરી અને લોકો પાટણની જનતા અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો એ જ્યારથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે ત્યારથી જ કરે છે. એટલે આપણને બધાને ખ્યાલ જ છે કે ગુજરાત પંચાયતમાં નગરપાલિકા આવે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનું આપણે જ ખબર એ 1963ના અધિનિયમ મુજબ બધું થતું હોય છે. 3 પ્રકારના જે કામ કરવાના હોય છે ચીફ ઓફિસરને એમાં આ પણ આવતું જ હોય છે.
કે જો સત્તાવાર નામ જાહેર ના થયું હોય તો કોઈ પણ ચીફ ઓફિસર બેઠું હોય એમને કોઈ પણ વ્યક્તિનું નેમ પ્લેટ લગાવવાનું આવતું નથી. જ્યારે સત્તાવાર બેઠક થાય, બોર્ડ બોલાવવામાં આવે અને સમિતિ રચી અને પછી જે ચાર્જ આપવામાં દરેક વ્યક્તિને આવે એ પછી જ અહીંયા નેમ પ્લેટ લગાવવામાં આવતી હોય. પણ આ કાર્યવાહી પહેલાં જ થઈ ગઈ એટલે અમે બધા વિનંતી કરીએ છીએ કે આ જે ભૂલ થઈ એ ભૂલને સ્વીકારી અને આ ભૂલને નિરાકરણ થઈ જાય એવી મહેરબાની કરો. નહીંતર પછી આગળ અમારે પણ કંઈક પગલાં ભરવા પડે. એના કરતાં કંઈ બીજી કાર્યવાહી ના થાય અને બીજું કંઈ ના થાય એ પ્રમાણે કાર્યવાહી થાય તો સારું છે. સોલંકી દક્ષાબેન.